અધ્યયન પ્રેરણા અને સ્મૃતિના બીજો ભાગ. કેવો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિમાં અધ્યયન સંક્રમણ વધારે પ્રમાણમાં થાય છે? ઉચ્ચ. કોઈ ચોક્કસ ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન, સમજ, ઉપયોજન વગેરેનો શામાં ઉપયોગ કરવો સંક્રમણ ગણાય? બીજા ક્ષેત્રમાં. સંસ્કૃત શિક્ષણ બીજી કઈ ભાષામાં શિક્ષણ માટે ઉપયોગી બને છે? ગુજરાતી. જ્યારે કોઈ વિષયનું જ્ઞાન અન્ય વિષય શીખવવામાં ઉપયોગી ન બનતું હોય ત્યારે કયું સંક્રમણ થયું ગણાય? શૂન્ય. સાયકલ ચલાવતા આવડતી હોય તો સ્કૂટર ચલાવતા ઝડપથી શીખી શકાય. અહીં કયું સંક્રમણ થયું કહેવાય? હકારાત્મક. હિન્દી ભાષાનું જ્ઞાન અન્ય કઈ ભાષા શીખવામાં ઉપયોગી બને છે? ઉર્દૂ. ઇનામ અને શિક્ષા બંને કેવા પ્રેરકો છે? નકારાત્મક. કૃત્રિમ પ્રેરણા કોને કહેવાય? દંડ. વ્યક્તિની ધ્યેય સિદ્ધિ સાથે સંકળાયેલ પ્રેરણા એ જ સિદ્ધિ પ્રેરણા. આ વ્યાખ્યા કોણે આપી? સોરેન્સ. નીચેના પૈકી કયું લક્ષણ સિદ્ધિ પ્રેરિત વ્યક્તિનું ન ગણી શકાય? સિદ્ધિ મેળવવા ગમે તેવું જોખમ લેતા ખચકાતા નથી. નીચેના પૈકી કયું પ્રેરણાનું સ્ત્રોત ન ગણાય? ચિંતા. વ્યક્તિ પોતાના પ્રગતિના ધોરણોથી આગળ વધવા સ્વ સાથેની હરીફાઈ કયા પ્રકારની પ્રેરણા ગણાય? હકારાત્મક. વિસ્મૃતિ એટલે પ્રાપ્ત અનુભવોનું અમુક કારણોસર ધારણ ન કરવું. સ્મૃતિ વધારનારી દવાઓ લેવાથી સ્મૃતિમાં વધારો કરી શકાય છે. આ શું આ વિધાન સાચું છે? ના. અધ્યયન અર્થપૂર્ણ અધ્યયન માટે શિક્ષકની કઈ રીત અયોગ્ય છે? વિદ્યાર્થીઓ પાસે ગોખાવવું. પ્રશ્ન એ જ છે, અર્થપૂર્ણ અધ્યયન માટે શિક્ષકની કઈ રીત યોગ્ય છે? તો વિદ્યાર્થીઓ સમક્ષ શીખવાની બાબતોના હેતુઓ સ્પષ્ટ કરવા, શીખવાની બાબતને વાસ્તવિક જીવન સાથે જોડી આપવી, ટુકડે ટુકડે અભ્યાસ કરવો. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સિદ્ધાંતના પ્રસ્તાપક કોણ હતા? થોર્નડાઇક. પ્રેરણા કયા અધ્યયન સિદ્ધાંતમાં મહત્વનું સ્થાન ધરાવે છે? પ્રયત્ન અને ભૂલ. આર પ્રકારનું અભિસંધાન આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? સ્કિનર. ઉત્તેજક નહીં તો પ્રતિચાર નહીં. આ વિધાન કયા મનોવૈજ્ઞાનિકનું છે? પાવલોવ. સ્કિનરના અધ્યયન સિદ્ધાંતોમાં શું મહત્વનું છે? બદલો. અભિસંધાન એટલે જોડાણ. કારક અભિસંધાનના પ્રણેતા કોણ છે? સ્કિનર. પ્રેરણા એ કેવું તત્વ છે? ઉભય તત્વ. વ્યક્તિ જેનાથી તંદુરસ્ત વિકાસ સાધી શકે તે કેવી પ્રેરણા કહેવાય? વિધાયક. સિદ્ધિ પ્રેરણાના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા? ડેવિડ મેકક્લેલેન્ડ. અધ્યયન સંક્રમણ એટલે એક પરિસ્થિતિમાં પ્રાપ્ત અનુભવ અન્ય પરિસ્થિતિમાં ઉપયોગી. એક પરિસ્થિતિમાં મેળવેલ જ્ઞાન અન્ય પરિસ્થિતિમાં ઉપયોગી ન થાય એને શૂન્ય સંક્રમણ કહેવાય. પૂર્વ અધ્યયન નવા અધ્યયનને બાધક બને ત્યારે કયું સંક્રમણ કહેવાય? નિષેધક. સારી સ્મૃતિ માટે અનિવાર્ય ઘટક કયું છે? ધારણ. પ્રતિચાર એટલે શું? ઉદ્દીપક પ્રત્યેનું વર્ણન. અધ્યયન એ આજીવન પ્રક્રિયા છે. આ વિધાન કોનું છે? ક્રો એન્ડ ક્રો. તત્પરતાનો નિયમ એ કયા અધ્યયન સિદ્ધાંતની નિપજ છે? પ્રયત્ન અને ભૂલ. અવેજી રૂપ ઉદ્દીપક એટલે શું? કૃત્રિમ ઉદ્દીપક. અધ્યયનનું ક્ષેત્ર વ્યાપક બનાવવા શું ઉપયોગી છે? સંક્રમણ.
થાક એ કોના સંબંધિત પરિબળ છે? સંક્રમણ. અજોડ સિદ્ધિ એ કઈ પ્રેરણાને આભારી છે? સિદ્ધિ. આંતરસૂઝને લગતા અધ્યાપનના પ્રયોગ કોણે કર્યા? કોહલર. જોડાણવાદ સિદ્ધાંતના પ્રસ્થાપક કોણ હતા? થ્રોન્ડાઇક. ઉચ્છેદન એટલે વિસ્મૃતિ. પ્રગતિની જાણના અભાવે અધ્યયન નબળું બને છે એમ કોણે પ્રયોગ દ્વારા સાબિત કર્યું? થ્રોન્ડાઇક. પ્રેરણા કે અભિપ્રેરણા માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? મોટિવેશન. પ્રેરણા એ એવું નિશ્ચિત આંતરિક પરિબળ છે કે જે પ્રવૃત્તિ પ્રત્યે પ્રેરે છે. આ વ્યાખ્યા કોણે આપી? ગિલફર્ડ. નીચેનામાંથી કઈ જરૂરિયાત શારીરિક જરૂરિયાત નથી? પ્રેમ. વ્યક્તિની અભિવ્યક્તિ વધુ અશક્ત બનાવતી બાબત? ધારણા. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સિદ્ધિ પ્રેરણા વધારી શકાય છે. વર્તનનું ચાલક બળ આંતરિક અદ્રશ્ય શક્તિ એટલે મનોબળ. જાગ્રત કે અજાગ્રત મનની લક્ષ્ય પ્રાપ્તિ તરફની દોરવણી એટલે પ્રેરણા. અન્ય સાથેની હરીફાઈ કયા પ્રકારની પ્રેરણા છે? નકારાત્મક. સહજ વૃત્તિના સિદ્ધાંત સાથે કયા મનોવૈજ્ઞાનિક સંકળાયેલા છે? મેકડુગલ. માનવ જરૂરિયાતોને ચોક્કસ ક્રમ પ્રબળતાને ધ્યાનમાં રાખીને ગોઠવનાર કયા મનોવૈજ્ઞાનિક હતા? અબ્રાહમ મેસ્લો. વર્તન માટેની જવાબદારી અને ધ્યેય પ્રાપ્તિ તરફનું વર્તન પ્રેરણા છે. મેસ્લોએ માનવ પ્રેરણાના સિદ્ધાંત અંતર્ગત જણાવેલી મૂળભૂત જરૂરિયાતો કેટલી છે? 5. પ્રેરણાના શૈક્ષણિક ફલિતાર્થો કયા છે? અધ્યેતા કેન્દ્રિત શિક્ષણ, અધ્યયન યોગ્ય પર્યાવરણ, સુયોગ્ય વલણ ઘડતર. ઉપરોક્ત બધા જ. પ્રેરણાનો પ્રકાર નીચેનામાંથી કયો છે? ઉદ્ભવની દ્રષ્ટિએ. વર્તનની દ્રષ્ટિએ પ્રેરણાનો પ્રકાર નીચેનામાંથી કયો છે? વિધાયક પ્રેરણા. મહેનત કરવા માટેનું બળ પૂરું પાડે એને શું કહેવાય? પ્રેરણા. આંતરિક પ્રેરણા એટલે કેવી પ્રેરણા? આમાંથી એક પણ નહીં. પ્રશંસા, સ્પર્ધા કે આરોગ્ય, આમાંથી એક પણ નહીં. બાહ્ય પ્રેરણા કોને કહેવાય? પુરસ્કાર. અભિપ્રેરણા એ અધ્યયનનો રાજમાર્ગ છે. આ વ્યાખ્યા કોની છે? એન્ડરસન. સજીવોની કુદરતી સહજ વૃત્તિઓ, આવેગો અને આવેશો સાથે જોડાયેલ પ્રેરણાને કેવી પ્રેરણા કહેવાય છે? કુદરતી. ઉદ્ભવની દ્રષ્ટિએ પ્રેરણાનો પ્રકાર નીચેનામાંથી કયો છે? નકારાત્મક. પ્રેરણાની ઉત્પત્તિ કઈ ભાષાના શબ્દ પરથી થઈ છે? લેટિન. નીચેનામાંથી કઈ પ્રક્રિયા વિના કોઈ કાર્યની સિદ્ધિ શક્ય જ નથી તેમ કહી શકાય? પ્રેરણા. સ્વેચ્છાપૂર્વક પોતાની અભિરુચિ કે શોખ પ્રમાણે કોઈ પણ પ્રવૃત્તિ કરવી તેને કઈ પ્રેરણા કહેવાય? હકારાત્મક અને વિધેયાત્મક. પ્રેરણા વ્યક્તિ કે પ્રાણીઓમાં રહેલું ખાલી જગ્યા તત્વ છે, આંતરિક તત્વ છે. પ્રેરણા કોનો પ્રારંભ કરે છે? વર્તનનો. જરૂરિયાત, ઈચ્છા, ઉદ્દીપક અને પ્રેરક એક પ્રેરણાના ખાલી જગ્યા છે, સ્ત્રોત. વ્યક્તિની ધ્યેય સિદ્ધિ સાથે સંકળાયેલી પ્રેરણાને કેવી પ્રેરણા કહેવાય? સિદ્ધિ પ્રેરણા. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર મેકક્લેલેન્ડે કઈ પ્રેરણાની વાતો પ્રચલિત કરી? સિદ્ધિ. સારી રીતે પાર પાડવાની અભિલાષા એ જ સિદ્ધિ પ્રેરણા. આ વ્યાખ્યા કોણે આપી? સ્કિનર. પ્રેરણાની ઉત્પત્તિ લેટિન ભાષાના કયા શબ્દ પરથી થઈ છે? મોટમ. પ્રેરણાના કયા અર્થમાં ભેદ છે? શાબ્દિક અને મનોવૈજ્ઞાનિક. અનુકૂલન સાધી વ્યક્તિગત અને સામાજિક ઉપયોગિતા વધારવી કેવી પ્રેરણા છે? હકારાત્મક પ્રેરણા. રસ, વલણ, ટેવ એ કેવી પ્રેરણા છે? શીખેલી પ્રેરણા. સફળતા સાથે આંતરિક રીતે સંકળાયેલું ઘટક કયું છે? પ્રેરણા. સફળતા સાથે સિદ્ધિ પ્રેરણા સંકળાયેલા છે એવું કહેનાર મનોવૈજ્ઞાનિક કોણ છે? મેકક્લેલેન્ડ.
પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા વધુ મહેનત કરવી એ કેવી પ્રેરણા છે? ઉચ્ચ સિદ્ધિ પ્રેરણા. વ્યક્તિને કાર્ય કરવા માટેની આંતરિક શક્તિ એટલે પ્રેરણા.